મિત્રો કેમ છો મજામાં? તો મિત્રો આઈ હોપ કરું છું બધી મજામાં જ હશે, કેમ કે ભાઈ મારા બી જેટલા બી વ્લોગ જોતા હશે ભાઈ બધી મજામાં જ હશે. તો ભાઈ આજે છે ને આપણે એક રાઇડિંગ કરતા હતા, રાઇડના વ્લોગ રેગ્યુલરી ચાલુ જ છે. તો ભાઈ આજે આપણે વિચાર્યું કે ભાઈ કંઈ નવું કરીએ ભાઈ. તો શું વિચાર્યું કે આજે નવું કરીને ભાઈ કંઈ છે ને આપણે નવું જણાવીએ લોકોને. તો ભાઈ મારું એક્સિડન્ટ થયેલું છે બાઇકનું, તો એના કારણે ભાઈ હું વ્લોગ છે ને આગળના નાખી નથી શકતો ને રેગ્યુલર વ્લોગ બારોબારના બનાવી નથી શકતો, કેમ કે જે મારા પાસે પડ્યા છે ને એ વ્લોગ હું છે ને નાખું છું આના અંદર. તો ભાઈ હવે આગળ વાત નથી કરતા વધારે વાત, તો ભાઈ ચેનલ પર નયા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, અને વિડીયોમાં તમને કંઈ ખાસ દેખાય, કંઈ ભૂલ દેખાય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો વિડીયોને કરીએ સ્ટાર્ટ. Few moments later. તો મિત્રો આપણે વાત કરીએ તો ભાઈ છે ને પાર્ક જોયું આપણે અને એન્જોય કર્યું આપણે બહુ સારું લાગ્યું. તો આપણે નીકળી ગયા ફટાફટ, અને રસ્તાનો વ્યૂ જો ને કેટલો રસ્તો ખાલી છે. તો મિત્રો રસ્તો ખાલી જ છે પૂરો, અને કેટલું મજા આવે બાઇક ચલાવવાની. તો ભાઈ મને તો બહુ જ મજા આવે છે, અને ઠંડી ઠંડી હવા આવે છે. તો તમે આવો રસ્તો ખાલી હોય ને ભાઈ કારવાળો તો જો પાસેથી નીકળો ભાઈ. અરે ભાઈ બચી ગયા થોડા. તો ભાઈ વ્યૂ બી એક નંબર આવે છે, ને ભાઈ મને તો છે ને આવો રસ્તો ખાલી જોઈને બહુ જ મજા આવે આંકવાની. તમને કેવી મજા આવે રસ્તો ખાલી હોય તો? અને રસ્તો કેટલો મોટો છે ભાઈ, જો કેટલી જગ્યા ખાલી છે. સાઈડની અંદર લીલા લીલા ઝાડવા છે, અને બસ રસ્તો છે. ભાઈ હું ડાયરેક્ટ હાઈલો જ આવે કટ મારીને ને ભાઈ રસ્તો પૂરો હવે. તો મિત્રો અહીંયાથી ચોરવાડની બાયપાસ ખતમ થાય છે, અને ભાઈ હવે ગળુનો રસ્તો સ્ટાર્ટ થઈ જાય છે. અને રસ્તો કેટલો ક્લિયર છે, અને રસ્તામાં જો કેટલું હરિયાળી છે, અને રસ્તો બહુ જ મજા આવે છે. અને રસ્તો કેટલો ખાલી છે અને સુંદર છે ભાઈ. આવો રસ્તો હોય તો તમને કેવી મજા આવે ને ભાઈ. આપણે છે ને હવે ચોરવાડથી ગળું છે ને 4 થી 5 કિલોમીટર દૂર છે. તો 4 થી 5 કિલોમીટર કાપવાના છે, અને 4 થી 5 કિલોમીટરમાં આપણે ગળું પહોંચી જશું. તો જો રસ્તો એક નંબર છે, પણ સિંગલ પટ્ટી છે, એના કારણે થોડુંક ધ્યાન રાખવું પડે, કેમ કે આગળ પાછળ વાહનો થતા હોય એટલે પ્રોબ્લેમ ઇસ્યુ થઈ જાય, કેમ કે એક્સિડન્ટની બીક લાગે ને. જો આ ભાઈ એસપી સાઇન લઈને જાય છે, કેટલી તેજ રફતારથી જાય છે. એની સ્પીડ છે મિનિમમ ભાઈ 60 થી 70 રહી છે, ને આપણી સ્પીડ છે 50 થી 60. તો ભાઈ આપણે છે ને માંગોળથી ચોરવાડ સુધી કેટલા કિલોમીટર કાપ્યા? મારા હિસાબથી છે ને 25 કિલોમીટર જેવું કાપી લીધું છે. તો હવે 25 કિલોમીટર જેવું થોડુંક બાકી છે, કેમ કે ટોટલ વેરાવળ છે ને 50 કિલોમીટર છે. હવે 25 કિલોમીટર જેવું કપાઈ જાય, કેમ કે ગળું ભૂગી જાય ને એટલે 25 કિલોમીટર જેટલું કપાઈ જાય, ને પછી 25 કિલોમીટર જેટલું વેરાવળ સુધી રહે મિત્રો. તો આપણે વેરાવળ તો પહોંચવાના હતા, કેમ કે રસ્તામાં જ ઉપરવાળાએ લખી દીધું હતું કે ભાઈ રસ્તામાં જ તમારું કામ ફાઇનલ થઈ જાય. રસ્તો કેટલો સિંગલ પટ્ટી છે, એટલે એના કારણે ધ્યાન રાખવું પડે ભાઈ. તમે બી આવો રસ્તો દેખાય તો તમે બી ધ્યાન રાખજો. આપણે આ બાજુ તો કોકોનટના જ વધારે ઝાડવા દેખાય, બીજું તો કંઈ વધારે દેખાયતું નથી. તો વિડીયોને કરો એન્જોય આપણે. અને જ્યાં ફ્યુલ પંપ છે રસ્તામાં, આપણે ક્યારેક બાઇક ખરાબ થાય ચોરવાડથી ગળુના વચમાં, તો ફ્યુલ પંપ મળી જાય આપણને. ચાલો તો વિડીયોને કરો એન્જોય, તો આગળ મળીએ આપણે.
તો મિત્રો હવે ફાઇનલી આપણે ગળું પહોંચવા આવ્યા અને રસ્તામાં જો ગાય બછડા જાય છે ભાઈ ને જો રસ્તો બી એક નંબર છે. ટ્રાફિક તો મળતી નથી વધારે કેમ કે સિંગલ પટ્ટી હોવાના કારણે બી ટ્રાફિક મળતી નથી ભાઈ, બહુ સારું કહેવાય. હવે બોલેરાના પછવાડે કે બોલેરાના આગળ ન ચલાય કેમ કે બોલેરો એટલી સ્પીડથી જતો હોય ને ભાઈ એનો કંટ્રોલ જ વિખાઈ જાય ને. લોકો જો આપણે સીડી પર ચડ્યા હતા ને ભાઈ, સામે જે મસ્ત મજાનું ઓલું બનાવેલું હતું જો ગોલ્ડન, કેટલું મસ્ત છે ભાઈ મંદિર છે, કેટલું સુંદર સુંદર મંદિર છે ભાઈ, બહુ સારું છે. અને ભાઈ હવે ગળું આપણે પહોંચી ગયા અને ગળુના અંદર સાઈડમાં જો તો ભાઈ મેદાનો જ પડ્યા છે. વધારે લોકો તો ભાઈ ઝૂંપડપટ્ટીમાં જ રહે છે. અને ભાઈ પેલા છે ને જે ધીરુભાઈ અંબાણી છે ને એ લેફ્ટ સાઈડમાં છે ને ભાઈ, તમે જણાવતા બતાડતા ભૂલી ગયો, જો આ જગ્યા ખાલી પડી છે ને. તો મિત્રો જો ફાઇનલી આપણે ગળું પહોંચી ગયા અને ભાઈ ગળુમાં ટ્રાફિક તો બહુ જોવા મળે છે અને વ્યૂ ચેક કરો કેટલું સુંદર સુંદર છે ભાઈ. આસમાનમાં તો જો કેટલા વાદળા સુંદર દેખાય છે. નાકોર છે ને આપણી બાજુ કોકોનટના જ ગાડીઓ તો વધારે દેખાય, બોલેરા જ દેખાય. આપણા માંગરોળના તો બોલેરા કમસે કમ અહીં છે ભાઈ, જો અહીંયા લખેલું છે કે ગળું જવું હોય તો લેફ્ટ સાઈડમાં. અને જો કેટલા બોલેરા પડ્યા, તમે ગણો એટલા ઓછા છે, જો એ બોલેરો અને નાનો બોલેરો. તો મિત્રો ફાઇનલી ગળું આપણે પહોંચી ગયા અને જો ગળુના બોર્ડ મારેલો છે શું છે આ ભાઈ, ઉપર કમાન બનાવેલી છે પણ કેમેરા ફિટ કરવાના આવી છે એ ખબર નથી પડતી હોય. એટલે આ સ્પ્લેન્ડરવાળો આપણને કટ મારીને નીકળી ગયા. તો મિત્રો અહીં રાઈટમાં ને લેફ્ટમાં ભાઈ ખાવા પીવાનું હોટલ બોટલ છે, તો કોઈને ડાબો વાપસ છે તો કોઈને રોકાવતા અહીં સંપર્ક કરી લેજો. તો ચાલો હવે આ રાઈટ સાઈડ આપણે વેરાવળ જવાનો રસ્તો છે. તો જો આપણે નીકળી ગયા ને અહીંયા વિડીયો પૂરો થાય છે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો મળીએ આગલા બ્લોગમાં. ને જો अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया फेलने जाना है. बाय.